મિત્રો, આજે આપણે શર્ટ બનાવવાનો સીધી અને સાદી રીત શીખીએ છીએ અને હું બહુ વ્યવસ્થિત ધીરેથી બતાવું છું. વાર લાગશે, વિડીયો લાંબો થશે, પરંતુ પૂરેપૂરું સમજાવીશ. આજે આ શર્ટ છે એને તૈયાર આપણે પ્રેસ મારીને કરી લીધું. હવે આ ભાઈ સિલાઈ મારશે. એને પ્લેકેટ પટ્ટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લેકેટ પટ્ટી. જો આ રીતે આ પટ્ટીને પ્લેકેટ પટ્ટી એને ઘાસ પટ્ટી પણ કહેવામાં આવે છે. હવે આ ઘાસ પટ્ટીની 1/4ની સિલાઈ આપણે મારેલી છે. હવે આ બીજી સાઈડ પણ સિલાઈ મારે છે. એને કઈ સિલાઈ કહેવાય? 1/4ની સિલાઈ કહેવામાં આવે છે. બહુ વ્યવસ્થિત રીતે સીધી સિલાઈ મારવાની છે. આ ઘાસ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આ જે સાઈડની છે, આ રાઈટ સાઈડ, એને શું કહેવામાં આવે છે? બટન પટ્ટી કહેવામાં આવે છે. જો બટન પટ્ટી જ્યારે સીવો છો ને ત્યારે એક જ સિલાઈ મારવાની છે, અને જો ફ્રન્ટ ભાગની સિલાઈ મારો છો ને તો શું કરવાનું છે? લેફ્ટ સાઈડમાં ડબલ સિલાઈ મારવાની, બે સાઈડ, એટલે વચ્ચે ગાજ આવે છે. બરાબર છે ને? તેમાં શું છે કે પ્લેકેટ વળગાવવામાં આવે છે, આપણે ફ્યુઝિંગ પટ્ટી જે, બરાબર છે. હવે આ કટરનો ઉપયોગ કરીએ એટલે કાતરને ઘણી વાર આપણે ઉચકીએ નહીં, એટલા માટે આ નાની કટર છે એનો ઉપયોગ આપણે વારંવાર કરીએ તો ઘણું સારું પડે છે. હવે આ છે પોકેટ પણ આપણે પ્રેસ મારીને તૈયાર જ કરી લીધું છે. ઘણો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે મેં આ છે બધું તૈયાર કરીને કામ કર્યું છે. જો આ પોકેટ કેટલા ઇંચ પર મૂકવાનું એ આપણને ન ખબર હોય તો આ જોઈ લો. આ 2 થી 2.5 મીટર. જો શર્ટ વધારે લાંબુ ને મોટું હોય તો 2.5 મીટર પર મૂકવું. શર્ટ નાનું, ફ્રન્ટ નાનો હોય, 9નો હોય, 9.5નો, તો આપણે 1.5 ઇંચ પર બી શર્ટનું મૂકી શકીએ છીએ. આ રીતે સીધી લીટી મારી દઉં ચોકથી, તો પછી આપણને ક્રોસ પોકેટ કે એવું ના થઈ જાય. જો આ તૈયાર થઈ ગયું. ઉપરથી કોલરનો બીજો ભાગ જે ખરો તેના નીચે ઉપર આ પોકેટ મૂકવામાં આવે છે. જો આ પોકેટ બેઠું જ મૂકી દીધું. બેથી સીધી સિલાઈ મારવાની છે, બીજું કંઈ કરવાનું નહીં. ધારીએ મતલબમાં જેટલા બી પોઈન્ટ છે બધા પોઈન્ટ સરખા આવવું જોઈએ કે જેનાથી ફિનિશિંગ આપણને સારું લાગે છે. એટલે ફિનિશિંગ ખાસ જોવાનું. અગાડી મેં ખાસ કરીને ટીચિંગની અંદર વિડીયો બનાવ્યા અને ભણાવવાની અંદર વિડીયો બનાવ્યા. પછી મને ઘણા લોકોએ કીધું કે સર તમે પ્રેક્ટિકલી પણ વિડીયો બનાવો તો વધારે સારું છે. જેમ કે શર્ટમાં બહેનોને ખાસ નહીં આવડે, તો શર્ટ કઈ રીતે ટીચિંગ કરવું, પોકેટ મૂકવું, કઈ રીતે મૂકવું એની ખ્યાલ આવે છે. એટલા માટે મેં ખાસ કરીને, ત્રેસનું કામ એવું હોય છે કે એ તો કોઈ પણ કાર્ય કરી શકે છે, પરંતુ આ નથી કરી શકતા. એટલા માટે મેં પોતે વિડીયો આ રીતના બનાવ્યા છે. આ ડબલ સિલાઈ પેલી સાઈડથી મારી લીધી, આમાં મારવાની બાકી, એટલે આ રીતે રિવર્સ મારી શકો છો બહુ વ્યવસ્થિત રીતે. અંદરનું જે કપડું ઉપર ના દેખાય તેના માટે આપણે પહેલેથી આ રીતે કટરથી થોડું વ્યવસ્થિત કરી દેવું પડે. ખાસ પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાનું. જો આ પોકેટનું ફિનિશિંગ તમે જોઈ લો, સિલાઈ પણ જોઈ લો. ફિનિશિંગ જે પણ છે એ ફિનિશિંગમાં છે. ઘણી વખત એવું કહેવામાં કે શર્ટ હંમેશા ભાઈઓ જ બનાવે છે, પણ એવું નથી હોતું. શર્ટ લેડીઝો પણ બનાવે છે. કંપનીની અંદર તમે ખાસ કરીને જશો જોવા ત્યારે તમને ખ્યાલ આવશે. સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે છે. હવે આ જે ખરું, આ શોલ્ડર જોઈન્ટ કરવાનો છે. 1/4 કરતાં થોડી વધારે સિલાઈ મારવાની, એટલે બહુ વ્યવસ્થિત રીતે સિલાઈ મરાય. થોડું શોલ્ડર એમ તેમ હોય, થોડું
તો એને ખાલી સેટ કરવાનું, જે લૂસા જેવા નીકળેલા હોય ને એ જ કાપવાના હોય છે. હવે આ શોલ્ડર આપણે જોઈન્ટ કરી દીધું. હવે છે આગળનો ફ્રન્ટ ભાગ છે એ જોઈન્ટ કરી દેવાનો. એને પણ 1/4 કરતાં થોડી વધારે સિલાઈ મારવાની. હવે આની અંદર પણ આપણે શોલ્ડર ડબલ શોલ્ડરનું પણ કરી શકીએ છીએ, સિંગલ શોલ્ડર પણ કરી શકીએ છીએ, વી આકારનો શોલ્ડર પણ બનાવી શકીએ છીએ. શોલ્ડર પણ ઘણા પ્રકારના હોય છે. હવે આ પહેલાં ઘાસ પટ્ટી જોઈન્ટ કરી એ જ રીતે આપણે બટન પટ્ટી પણ જોઈન્ટ કરવા પડે. વિડીયો થોડો લાંબો છે, પરંતુ ધીરેથી ને વ્યવસ્થિત શીખશો તો કામ આવશે. આ છે બાયની પટ્ટી, સ્લીવ પટ્ટી. એ સ્લીવ પટ્ટી એટલે હાથની બાય, જે આ રાઈટ સાઈડ બનાવે છે. નાની પટ્ટી એક સાઈડ વાળવાની આવે છે ને બીજી પ્લેકેટ પટ્ટી જે આપણે વળગાવીને તૈયાર રાખીએ. બે બાય આપણે એકી સાથે કરી લઈએ તો હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે પલટી ન જાય. ને એમ બી આપણને ખબર હોય છે કે કયો ભાગ વળાંકવાળો ભાગ હોય તે આગળના ફ્રન્ટ ભાગ પર આવે છે અને જે જો મુંડાવાળો ભાગ હોય તે પાછળના. હવે આ રીતે આપણે ડબલ પટ્ટી વાળી દેવાની. બરાબર છે. જો આ વાળી દીધી. હવે આને આ પટ્ટી તૈયાર આપણે કરેલી ને શું કરવાનું, સ્લીવ પટ્ટી જો જે સિલાઈની નીચે જે ઢાલ છે ને ત્યાંથી આમ બેઠી સીધી સિલાઈ મારી દેવાની. હવે એ જ રીતે આ બીજો ભાગને બી તૈયાર કરી લઈએ. જો પેલામાં એટલે પલટી ન જાય કે આ બાજુની આ બાજુ નહીં થઈ જાય ને પેલી સાઈડની પેલા ઊંધી સાઈડથી મારવાની છે, એટલું ખાસ ધ્યાન રાખવાનું. જો આ મારી દીધી. હવે એને આપણે આ રીતના કટ કરી લીધી. આ છૂટું પાડ નાખ્યું વ્યવસ્થિત રીતે. હવે આને બેઠું કટ મારો. જો આ રીતે કટ મારી દેવાનું વ્યવસ્થિત રીતે. દોરા હંમેશા કાપતા રહેવાનું એટલે ફિનિશિંગ દેખાય છે. જો આ રીતે સીધી સિલાઈ માર્યા પછી જ્યાંથી પેલું છે ત્યાંથી આ રીતે સિલાઈ મારો વ્યવસ્થિત રીતે. હવે એને બી ધારીએ સિલાઈ મારવાની. પછી અહીંથી માપી લેવાનું. આપણું 2 ઇંચ 2 ઇંચ જેટલું હોય એટલું બેઠું કાપી લેવાનું. એટલે બે સરખી આવવું જોઈએ કે જેનાથી લાંબી ટૂંકી નહીં થઈ જાય. એને ખાસ કરીને તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું, દોરા કટિંગ કરી જ નાખવાના. હવે અહીંયા આપણે ડાયમંડ શેપ એટલે ત્રિકોણ આકારનો શેપ આપીશું. પ્લેકેટ પણ ઘણા પ્રકારની આપણે બનાવી શકીએ. સ્લીવની પ્લેકેટ આને કહેવામાં આવે છે. હવે આ ડાયમંડ શેપ ટાઈપ કરવામાં આવી. જો આ રીતે બરાબર છે. જો એકદમ ઢારીએ. જો સિલાઈ કેટલી ફર્સ્ટ ક્લાસ આવે છે. બહુ જ વ્યવસ્થિત રીતે શર્ટ બની જાય છે. આસાન એકદમ જ. ડબલ સિલાઈ મારી લીધી. બીજી સ્લીવ પટ્ટી બી આ જ રીતે બનાવવાની. એને બી આ રીતે માપી જ લેવાની. આપણે જે એટલી પેલામાં રાખીને 2 ઇંચ તો 2 ઇંચ જ રાખવાની અને 1.5 ઇંચ તો 1.5 ઇંચ. ને મિનિમમ બહુ વધારે પણ નહીં રાખવાની કે જેના લીધે આપણે પેલું એમ થાય કે સેમ ડાયમંડ શેપ ટાઈપ જ વ્યવસ્થિત રીતે વારવાનું. પછી
પછી ગમે તેમ વારી દે તો પણ બહુ મજા નહીં, ફિનિશિંગ ખરાબ દેખાય અને શર્ટમાં ફિનિશિંગ બહુ જ જોઈએ. આપણે સિલાઈ પણ એટલી લેતા હોય તો તમને ખબર જ છે, શર્ટની સિલાઈ 300-400 રૂપિયા પણ હોય છે. એટલે તે રીતે વ્યવસ્થિત કામ કરવું પડે. જેટલું આપણે વ્યવસ્થિત કામ કરીએ એટલું આપણને વધારે ગ્રાહક મળે. ઘણી વખત મિત્રો એમ કહે છે કે ટેલરનું દુકાન રાખીએ છીએ પણ ચાલતું નથી, પણ એવું નથી હોતું. તમારું ફિનિશિંગ અને ફિટિંગ બરાબર નહીં આવશે તો કોઈ બી દિવસે કામ નહીં ચાલે. કોઈ પણ કામ હોય તમારે વ્યવસ્થિત કામ તો કરવું. આ છે કફનું, જો કફમાં પણ સીધી સિલાઈ મારી દેવાની 1/4ની. આ બીજો કફ છે સેમ, આપણે પ્રેસથી પહેલાં વારી લીધેલું એ બધું તમને ખબર જ છે. ખાલી આજે હું તમને ટીચિંગ કેવી રીતે કરવાનું એ જ ખાલી શીખવવાનું હતું. વિડીયો મતલબમાં 1 કલાકનો થઈ ગયો એટલે વિડીયો ઘણો સમય હોય તો લોકોને જોવાનો કંટાળો આવે, પરંતુ મારું એવું માનવું છે કે શીખવું હોય એમાં સમય તો આપવું જ પડે. શોર્ટકટનો રસ્તો હવે રહ્યો જ નથી. આ રીતે કફ તૈયાર થઈ ગયા. અને કફ કહેવાય, કફ અલગ અલગ પ્રકારમાં આવે છે એ તો ખબર છે, નહીં ખબર હોય તો હું આજે કહી જ દઉં તમને. કફ 8.5થી લઈને 10.5 લગીના આવે છે. કફ 9ના પણ આવે છે, 10ના પણ આવે છે, 9.5ના, 10ના, 10.5ના. પછી મિત્રો માણસના શરીર ઉપર ડિપેન્ડ કરે છે. નાના બાળકોના કફ હોય તો 6-7ના બી મૂકી શકાય, એને આપણે પોતે કટિંગ કરી લેવું પડે છે. પહોળાઈમાં પણ 2.5 ઇંચના આવે છે. આ રીતે નિશાન કરી લેવાનું ને કટિંગ કરી નાખવાનું. કટિંગ બહુ વ્યવસ્થિત રીતે કરો તો તમારું કામ સરસ થશે. પછી મિત્રો એક કફનું તૈયાર થયું. પછી આ છે કોલર. મેં કોલર તમને અગાડી વિડીયો બનાવ્યો હતો, એમાં બતાવ્યું છે કોલર કઈ રીતે ચોંટાડવાનું છે અને કઈ રીતે બનાવવાનો. આખા કોલરનો વિડીયો બનાવેલો છે. પણ આ વખત આખા શર્ટનું એટલે લગભગ સમય વધી જાય ને અમુક કારીગર થોડું ધીરેથી, મેં તમને બતાવું છું એટલા માટે ધીરેથી કલાક સમય લીધો છે ને વ્યવસ્થિત ફિટિંગ કરીને ફટાફટ બતાવી દે, પરંતુ એમાં સમજ નથી પડતી કે કાપવું ક્યાંથી, કરવું ક્યાંથી. એટલા માટે મેં કલાકનો સમય લીધો છે. ને તો એમ તો મિનિમમ 30 મિનિટમાં શર્ટ થઈ જાય છે. બહુ જ ફિનિશિંગમાં હોય તો બી 30થી 35 મિનિટ મિનિમમ તો શર્ટ થઈ જ જાય. તેમાં હાફ બાયના શર્ટ હોય તો એનાથી પણ ફાસ્ટ બને છે. ને તમને કોઈ પણ કોમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો કે તમારે શું શીખવું છે અને કઈ રીતે. એમ તો આ લાઈનમાં આપણો ખાસો એક્સપિરિયન્સ છે. આ 13નો કોલર છે. આ ઉપર ચોંટાડેલા પણ છે. જો આ રીતે પોઈન્ટ કરવાનો છે. જો સિલાઈ સ્ટાર્ટિંગ કરી, કેનવાસ ઉપર સિલાઈ નહીં આવવું જોઈએ. આ બે થોડી રીતના અટકી જાય છે. જો હવે એક બોબિન લેવાનું છે ને બોબિનમાંથી દોરો કાઢવાનો છે. દોરો એટલા માટે કે આપણે પોઈન્ટ કાઢવા પડે છે. જો વ્યવસ્થિત રીતે આ રીતે જો આ દોરો લઈ લો. હવે આની નીચે મૂકી દીધો. આ રીતે પછી પાછું રિટર્ન દોરો લઈ લઉં. જો આ નીચે, પછી આ રીતે આ સાઈડ કાઢી લેવાનું છે ને બહુ વ્યવસ્થિત રીતે કરી લેવાનું. હવે આ રીતે સિલાઈ મારી દઉં કોલરની ઉપર. આ જો અહીંયા પાછો પોઈન્ટ ઉપર આપણે દોરો ફરજિયાત મૂકવાનો આ રીતે. પછી પાછું ફેરવીને બરાબર છે. હવે આ દોરાનામ પાછું ફેરવી દો. હવે આ રીતે સિલાઈ મારી દો અને લોક ફરજિયાત. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું, સ્ટાર્ટ અને એન્ડિંગમાં ફરજિયાત લોક મારવાનું હોય છે. હંમેશા બધા વધારે શર્ટને બધાના વિડીયો હોય છે, પરંતુ બધા હિન્દીમાં હોય છે. હું આ ગુજરાતીમાં બનાવું છું, સાદી લેંગ્વેજમાં, એટલે બધાને ખબર પડે.
1/4નું આને કટિંગ કરી નાખવાનું, એટલે 5 જેટલું બધી ગોળ ફટેટી કટિંગ કરી નાખો. આ રીતે કટ મારવામાં આવે છે. કટ મારવાનું કારણ એટલા માટે છે કે જ્યારે કોલર પલટાવીએ છીએ તો બહુ વ્યવસ્થિત રીતે એનો શેપ આવે છે. ઘણી વખત આપણે ગળાના શેપમાં પણ આ રીતના કરવું હોય તો થઈ શકે. હવે આ જે પલટાવે છે આ પોઈન્ટ નીકળી આવ્યો સરસ રીતે. આ બીજી રીતે પલટાવવાનું છે, બીજી સાઈડથી આ રીતે દોરો ખેંચવાનો એટલે પોઈન્ટ નીકળી આવે છે. પોઈન્ટ નીકળ્યા પછી આ જો આ રીતે સિલાઈ મારવાની પકડીને. આ જો 1/4ની સિલાઈ મારવાની છે. સ્ટાર્ટને એન્ડિંગમાં ફરજિયાત લોક મારવું, પછી આ દોરો ખેંચીને જો આ રીતે, પછી જ્યાં પોઈન્ટ આવે આ રીતે કોલર બનાવવાનું. હવે ધારીએ સિલાઈ મારી દેવાની આ રીતે. હવે દોરાનું કટિંગ કરી નાખો. હવે જે વધારાનો ભાગ છે એને કટિંગ કરીને કાઢી નાખવાનો. ને કટિંગ કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું, કેનવાસને નીચેથી કાપવાનું. કેનવાસ કાપવાનું બિલકુલ બી નહીં, જેટલું છે એટલું ફરજિયાત રાખવાનું છે. ઘણા બધા વિડીયો બનાવે છે પણ ગુજરાતીમાં કોઈ ભાગ્યે જ વિડીયો બનાવે છે, એટલા માટે મેં ખાસ કરીને ગુજરાતીમાં વિડીયો બનાવ્યું. બધા હિન્દી લેંગ્વેજમાં, એટલે મારા ગુજરાતી ભાઈઓ લોકોને બહુ ખ્યાલ નહીં આવી જાય. આ જો આ વચમાં નિશાન કર્યું છે, આ પેલો કોલર અને કોલરની બેન્ડ પટ્ટી આને કહેવાય છે. 2 ભાગ આવે છે આ રીતે. બેઉ જોઈ લેવાનું, લાંબુ ટૂંકું ના હોય. આ રીતે સિલાઈ મારી લેવાનું, દોરો કટિંગ કરી લેવાનું, પછી પાછું પલટાવીને એ જ રીતે પાછી સિલાઈ મારી લેવાની એમ. જો બરાબર છે. હવે લોક મારી દેવાનું આ રીતે. આ જો સ્ટાર્ટિંગમાં ફરજિયાત લોક મારવાનું મેં ઘણી વખત બોલું છું. ખાસ કરીને આપણે ક્યારેક બાળકોને પણ કોલર બનાવતા શીખવીએ છીએ. 9મા અને 10મામાં અત્યારે એપ્રિલના ક્લાસીસ ચાલે છે, અમારે ખાસ શીખવીએ છીએ. ખાસ બાળકોને પણ શીખવા મળે છે. ભવિષ્યમાં એ લોકો કંઈક કરી શકે, પોતાની શોપ ખોલી શકે છે. કંપનીની અંદર આવા કોલર બનાવવાના હોય છે અને કોલરનો રેટ આપે છે. કોઈ 2 રૂપિયા, કોઈ 3 રૂપિયા, કોઈ 5 રૂપિયા, કોઈ 7 રૂપિયા, જેવી શર્ટની ક્વોલિટી હોય છે. જેવું ફિનિશિંગ સારું હોય તો સારો રેટ પણ મળે છે, એવું કંઈ નહીં હોય. આખો દિવસમાં 100, 200, 300 કોલર બનાવી શકે છે વ્યક્તિ, જેવી સ્પીડ માણસની. એવું નથી કે બધા એ રીતના કામ કરી શકે છે. માણસની કેપેસિટી હિસાબે કામ થાય છે. એટલું કંપનીમાં જ્યારે કામ કરતા ત્યારે આ રીતે કામ કરીને વ્યવસ્થિત કોલર તૈયાર કરતા. આ રીતે પોઈન્ટ નહીં નીકળ્યો હોય તો ડિસમિસ ત્યારે આ કાતરથી થોડો પોઈન્ટ કાઢી લેવાનો. 1/4ની અહીંયા પણ સિલાઈ મારવામાં આવે છે. આ રીતે વ્યવસ્થિત કોલરમાં સિલાઈ મારવાની. એક ભાગને ખેંચેલો થોડો રાખવાનો એટલે પછાડથી ઘૂસ નહીં આવે. સ્ટાર્ટ એન્ડિંગમાં અને ફરજિયાત લોક મારવું. જો હવે એ પણ લોક મારી દીધું, આખો કોલર તૈયાર થઈ ગયો છે. આ જે દોરા વધ્યા હોય એ કાપી જ નાખો ને, એને લીધે ફિનિશિંગ સારું દેખાય છે. હંમેશા એટલું ધ્યાન રાખવાનું.
હવે આપણે એને 1/4નું કટિંગ કરી નાખીએ. જોવા જો એ એટેચ કરતી વખતે આપણને ઘણું કામ આવશે, એટલું ધ્યાન રાખશો. મિડલમાં આ રીતે વારીને નિશાન પાડવાનું. પછી આ રીતે બેઉ સાઈડ અને જે દોરો હોય તે કાઢી નાખવાનો. પોઈન્ટ બરાબર નહીં આવ્યું હોય તો આ રીતે કરી દઉં, એટલે પોઈન્ટ પણ પરફેક્ટ થઈ જાય છે. હવે જે આપણે શર્ટનું એમ શું કહેવામાં આવે છે, આખો ભાગને તૈયાર કર્યો એને ખોખું કહેવામાં આવે. હવે આ શોલ્ડરની જગ્યા પર આ રીતે ઓવરલોક મારી લેવાનું. ને સ્લીવ બાયમાં પણ આ રીતે આપણે છૂટી બાયમાં ઓવરલોક મારી શકીએ છીએ. બરાબર છે. આ સામાં આપણે શોલ્ડરમાં મારી લીધી. હવે શોલ્ડરનો બીજો ભાગ જે ખરો એમાં પણ આ રીતે મારી લીધી ઓવરલોક. ઓવરલોક પણ ઘણા પ્રકારના આવે છે, અમારી પર મીડિયમ છે. આ આવે સ્લીવમાં આ રીતે છૂટી બાયમાં મારી લેવું ઓવરલોક, એટલે બહુ સારું પડે છે. ફિનિશિંગ સારું આવે છે, મતલબમાં સોઈન્ટ કરતાં પણ. ઓવરલોક મારતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બ્લેડથી કપડું વધારે પડતું કપાઈ ન જાય, એની અંદર ખાસ ધ્યાન રાખવું જરૂરી. આજે આપણે શોલ્ડર ઉપર સિલાઈ મારી, એ હવે ધારીએ મારી લેવાની છે સિલાઈ. આ જો અહીંયા 1/4ની પણ સિલાઈ આપણે મારી શકીએ અને ડબલ સિલાઈ પણ મારી શકીએ છીએ. આ રીતે બહુ વ્યવસ્થિત રીતે આપણે સિલાઈ મારીએ. ધારીએ સિલાઈ. બેવી રીતે ધારીએ સિલાઈ તૈયાર કરી દીધી. બહુ સરસ રીતે કામ થાય છે. એમ તો બીજા કારીગરો હોય તો ફટાફટ શર્ટ બનાવીને, હવે બાંય છે ખરી એ આ રીતે છૂટી બાંય આપણે જોઈન્ટ કરવાની છે. જો આ જોઈ લઉં છું. બરાબર છે. પહેલાં આ રીતે માપી લેવાનું, બાંય ગારો બરાબર છે. આ રીતે જો પટ્ટીવાળો ભાગ છે બેક સાઈડ છે, પછાડનો ભાગમાં આવે છે, આગળના ભાગમાં નથી આવતો હંમેશા આ રીતે. હવે બાંયગારો થોડો મોટો નાનો છે, હવે એને આપણે કટિંગ કરવાનું હોય તો આ રીતે બેઉ ભાગને જોઈન્ટ કરી લો. હવે જોઈન્ટ કર્યા પછી આર્મહોલ, જો આ મોટો હોલ કરી દો તો એને કોઈ ઇલાજ નહીં થાય. થોડું નાનું હોય ને તો કટિંગ આપણે કરી શકીએ, અને પરફેક્ટ કારીગર હોય તો એની પરફેક્ટ કટિંગ નીકળે છે, પરંતુ થોડું કાપવા પડે છે. જો એટલે કે જેનાથી થોડું નુકસાન નહીં થાય. નવા હોય તેમણે તો ખાસ ધ્યાન રાખવાનું. બાળકોને શીખવીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ હોલ, કારણ કે એ લોકો સિલાઈ જો બેમાં જેટલું કાપ્યું એટલું, એટલે આગલા ભાગમાં જેટલું કાપ્યું એટલું પાછલા ભાગમાં પણ કાપવાનું હોય છે. જો આ ભાઈ વ્યવસ્થિત રીતે કાપી છે. બસ એ રીતના કપાઈ જાય. હવે સિલાઈ આપણે સ્લીવને અટેચ કરીએ છીએ. અટેચ કરતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે જે સ્લીવ પટ્ટી આવે છે એ બેક સાઈડ આવે છે. હવે એ રીતે આમ કરીને જોઈન્ટ કર્યા પછી
આ રીતે 1/4 કરતાં થોડી વધારે સિલાઈ મારવાની. જો ઉપરથી પેકનો પેક રાખો, નીચેથી સ્લીવ રાખો. એટલે જો બહુ વ્યવસ્થિત સ્લીવ એટલે બાય મતલબમાં અમારાથી પેલા ઓલા શબ્દ બોલાય છે. આ રીતે જો વ્યવસ્થિત થોડું ઓવરલોકનું થોડું બહારથી રાખવાનું, એટલે જ્યારે અટેચ કરીએ ત્યારે સારું લાગે. વિડીયો ઘણો લાંબો તો છે, પરંતુ બહુ વ્યવસ્થિત રીતે શીખવું હોય તો ધ્યાનથી શીખો તો વધારે સારું છે. તો રિપીટ કરીને પણ અધૂરું કામ આ ભાગમાં બીજા ભાગમાં બતાવ્યા કરીએ છીએ, પરંતુ આપણે એક જ વિડીયોમાં આખું બનાવીએ તો વધારે સારું. મેં એવું વિચારીને વિડીયો બનાવ્યો છે. આ ફ્રન્ટ ભાગથી એક બેક સાઈડથી ચાલુ કરીએ, એક ભાગ ફ્રન્ટ સાઈડથી ચાલુ કરીએ. આ રીતે જોઈ લો. નીચે સ્લીવ છે, ઉપર પેક છે, ફ્રન્ટ. આ રીતે સિલાઈ મારવાનું. સ્લીવ એટેચ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. પાયની સ્લીવ વાળતી વખતે થોડું ધ્યાન રાખવાનું. બહુ વ્યવસ્થિત રીતે સિલાઈ મારવી પડે. ફિનિશિંગ હશે તો ગ્રાહક આવશે, અને ફિનિશિંગ નહીં હશે તો ગ્રાહક નહીં આવશે. મેં ઘણી વખત કહું છું કે કોઈ પણ વસ્તુની અંદર મેન કટિંગ છે, કટિંગ પછી ટીચિંગ. જેટલું સરસ કામ કરશો એટલા ગ્રાહકો વધશે, અને જેટલું ખરાબ કામ કરશું જો આ રીતે કટ મારવામાં આવે છે. કટ એટલા માટે કે ઉપર કરચલી કદાચ ન આવે. નવા હોય ત્યારે પછી થોડું એકદમ વ્યવસ્થિત કારીગર થઈ જાય તો ના પણ આવે. આ રીતે પછી 1/4ની સિલાઈ મારવાની હોય છે. નીચેથી કદાચ પલટી નહીં જાય તેના માટે. વન ફોરની સિલાઈ આખી બાયની અંદર મારી દેવા પડે. હું તો ઘણા બાળકોને પણ કહું છું અને ઘણા વ્યક્તિને પણ કહું છું કે ટેલરનો ધંધો સારો જ છે, પરંતુ કારીગર તરીકે નહીં, એક કટિંગ માસ્ટર તરીકે તમે ખોલશો તો 100% તમે સક્સેસ થાવ. ખાલી કારીગર કરશો તો દિવસના 300 થી 500 રૂપિયાનું જ કામ થાય છે, યા તો 1000 રૂપિયાનું વધારેમાં વધારે. એનાથી વધારે કારીગર માણસ નહીં કમાય. ને તે પણ એવું હોય છે કે કટિંગ લો તો ઠીક, ને તો કંઈ નહીં. એના કરતાં કટિંગ તમે પરફેક્ટ શીખી જાઓ તો દિવસની અંદર 2000 બી તમે કમાઈ લો ને 5000 બી કમાઈ લો. એક શર્ટ બનાવશો તો મિનિમમ 300 રૂપિયાનું કામ તો કરી જ દેવું, ને એ કામ કલાકની અંદર જ કમાવાય છે. ચોખ્ખીન ચેટ વાત કહું છું. પેન્ટની અંદર પણ તમે 400 રૂપિયા તો એક જ માણસ કામ કરશે તો 400 રૂપિયાનું મિનિમમ કામ તો કરી જ શકે છે. અત્યારે મિનિમમ 800 રૂપિયા 900 રૂપિયા સિલાઈ ચાલે છે. ગામમાં હોય તો 500 રૂપિયા 550માં બનાવી આપવું પડે છે. ગામવાળા થોડા, સિટીની અંદર તમે સીવો તો તમને ભાવ સારો મળે છે. ફિનિશિંગ પણ જોરદાર અને ફિટિંગ પણ તમારે સારું લાવવું પડે છે. એ રીતે કામ કરશો તો તમે અગાડી નીકળશો. ઘણા કહે કે દરજીનું કામ શીખે. હા, એટલું ખરું છે કે દરજીનું કામ શીખવાથી જો આ બહુ વ્યવસ્થિત રીતે સિલાઈ મરાઈ ગઈ, બરાબર છે. બધા એવું કહે કે દરજીનું કામ નહીં શીખવું. આ જો હવે સાઈડ મારવાની છે સિલાઈ. આ બાય આ રીતે પકડી લેવાની. સાઈડ સીમ એને કહેવામાં આવે છે. સાઈડની સિલાઈ 1/4 કરતાં થોડી વધારે મારવાની. આ રીતે સિલાઈ મારતી વખતે મસ્ત સરસ રીતે પકડી લો. આ સિલાઈ મારતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું, એક જ સિલાઈ મારીને પૂરું ન કરી લેવાનું. 2 સિલાઈ મારશો એટલે શર્ટ જલ્દી ફાટી ન જાય. વ્યવસ્થિત કામ કરશો તો બહુ વાંધો નહીં આવશે.
એક સિલાઈ મરાય પછી બીજી સિલાઈ પણ આ રીતે મારી દેવાય. એ રીતના સિલાઈ મરાવી હતી. જો બીજી સિલાઈ પણ સિલાઈ ઉપર જ સિલાઈ મારવી. સાઈડ ઉપર સિલાઈ મારવું પડે કે જેનાથી એક જ રેડીમેડ ગાર્મેન્ટ્સની અંદર એક જ સિલાઈ મારે છે, પરંતુ અમારે પોતાની શોપ હોય છે એટલે આ રીતે ડબલ સિલાઈ ફરજિયાત મારવી જ પડે છે. તો જલ્દી શર્ટ ફાટે નહીં. બધા ઘણા કહે ને પછી કે કપડું ફાટી જાય તો કંઈ નહીં, પછી સિલાઈ ખુલવી ના જોઈએ. બીજી સાઈડ પણ એ રીતે સિલાઈ મારી દો. નવા હોય તો ધીરેથી પણ વ્યવસ્થિત મારો. આખો દિવસમાં ભલે ને એક શર્ટ બને પરંતુ વ્યવસ્થિત મારો. તમે તૈયાર કારીગર અને ફર્સ્ટ ક્લાસ કારીગર થઈ ગયા પછી તમે ભલેનો સ્પીડ ગમે એટલી કરો. પછી જ્યારે આપણે નવા શીખીએ છીએ ત્યારે વ્યવસ્થિત રીતે સિલાઈ મારવી પડે. 1 કલાકમાં નહીં, હું તો કહું છું કે 5 કલાકમાં એક શર્ટ બને તો વાંધો નહીં પહેલે. પછી ધીરે એક દિવસે તમે એક શર્ટ બનાવો, બીજે દિવસે 2 શર્ટ બનાવો, 3 શર્ટ બનાવો, તમારું ધીરે સ્પીડ વધતી જશે. તો આખો દિવસની અંદર તમે 6 થી 7 શર્ટ આરામથી બનાવી શકો છો. 6-7 શર્ટ બનાવો એટલે એક શર્ટની કિંમત તમે સારી 300 રૂપિયા લો. બરાબર છે. તો 2100 રૂપિયાનું કામ તમે 300 રૂપિયા હિસાબે કરો તો 2100 રૂપિયાનું કામ થાય. ને તમને ખબર છે ને એમાં કેટલું જાય છે. આ બીજી સિલાઈ પણ આ રીતે મારી જ દેવાની છે. 5 રૂપિયાનું બોબિન જશે, 5 રૂપિયાનો કોલર, 5-6 રૂપિયાના બટન જશે, 5-6 રૂપિયાના કોલર કેનવાસ. બરાબર છે. હવે આપણે કોલર એટેચ કરીએ છીએ. જો આ કોલર બહુ વ્યવસ્થિત રીતે આપણે કોલર બનાવેલો આ રીતે માપી લેવાનું. પછી થોડું ઓછું લાવ્યું એટલે આ રીતે કટ મારી દેવાનું. બરાબર છે. કટ માર્યા પછી હાંભે પણ નિશાન કરી લો આ રીતે. બહુ વ્યવસ્થિત રીતે નિશાન કરવું પડે. અને સુરત જેવા શહેરમાંથી તમે કપડું લાવીને સીવશો તો બહુ વધારે સસ્તું પડશે. ઘણા વ્યક્તિને એવું થાય છે. ઘરે તમે બેસીને આરામથી કામ કરી શકો છો. બહુ વ્યવસ્થિત રીતે. કોલરમાં જ્યારે સ્ટાર્ટિંગ કરો છો આ રીતે અટેચ કરી દો. બધાની કોલર લગાવવાની રીત બહુ અલગ હોય છે. બધા પોતપોતાની રીત અપનાવે છે, જેને જેવી રીતે ફાવે. કોઈ 2 સાઈડ જોઈન્ટ કરી લે, વધારેનો ભાગ ખેંચી લે, કોઈ ડાયરેક્ટથી લગાવી શકે છે. પરંતુ તમે નવા છો એ રીતે મેં આ રીતે બતાવું છું. એટલે કોલર અટેચ કરતી વખતે બહુ કરચલી નહીં આવવું જોઈએ. મીડિયમ આખો શેપ આવવું જોઈએ કે જેનાથી વ્યવસ્થિત ગળું બની શકે. એમ વાંધો નહીં, પરંતુ પ્રેસ મારતી વખતે તમને ખાસ ખ્યાલ આવી જાય છે. વ્યવસ્થિત રીતેથી સિલાઈ મારવી પડે. કોલર અટેચ મેન જે છે તે કોલર અટેચ એના પોઈન્ટ આવવું જોઈએ. અને ફિનિશિંગ તમારું નહીં આવશે તો ગમે એવું કામ કરશો પણ તમે કોઈ કામમાં સક્સેસ નહીં થાવ. ઘણા સમયથી વિડીયો મેં પણ બનાવ્યા નહીં, કારણ કે અત્યારે વિડીયો બનાવવામાં તકલીફ એ હતી, મારી સ્કૂલનું કામ પણ ઘણું હતું અને લગ્નનું કામ પણ ઘણું વધારે હતું. હું જથ્થાબંધ રેડીમેડનું કામ પોતે કરું છું, એટલા માટે મને વિડીયો બનાવવાનો ટાઈમ બિલકુલ નહીં મળ્યો. બધા કહે કે ચોમાસામાં કામ નથી મળતું, પરંતુ ચોમાસામાં પણ કામ ઘણું બધું હોય છે.
વ્યવસ્થિત રીતે કામ કરો તો બધું કામ મળી જ જાય છે, પરંતુ લોકોને એવું મગજમાં ફિટ થઈ જાય કે ચોમાસામાં નથી મળતું, ઉનાળામાં નથી મળતું. સાહેબ એવું કોઈ દિવસ હોતું જ નથી કે ટેલર કામમાં તમને કામ નથી મળતું. કામ તો મળે છે. પરંતુ કામ કરવું જોઈએ. એમ દિવાળીની સિઝન આવે છે, દિવાળીમાં કામ ચાલુ થઈ જાય છે. પછી ઉનાળાનું કામ આવે છે એટલે લગ્ન સિઝનનું કામ ચાલુ થઈ જાય છે. પછી ઉનાળું પડી થાય, લગ્ન સિઝન પતી જાય, પછી બધા કહે કે ઘરે બેસી રહેવું પડે છે. પરંતુ એવું નથી હોતું. સ્કૂલનું કામ તરત જ ચાલુ થઈ જાય છે અને તમે સ્કૂલનું કામ પણ કરી શકો છો. હવે આ જો અટેચ પણ કરી નાખ્યું. મેં બતાવતા પ્રેક્ટિકલી વાત પણ કરું છું, એટલે તમને ખ્યાલ આવે કે ભવિષ્યની અંદર આપણે કંઈક કરવું હોય તો થઈ શકે છે એમ. ઘણા લોકોની વાત હોય છે કે દરજીનું કામમાં કમાણી નથી, ફૂલ કમાણી એમાં જ છે. હવે આ આપણે કોલર એક સાઈડ લગાવાયું છે. હવે એને એટેચ કરવાનો. આ રીતે જોઈન્ટ મળવું જોઈએ. હવે આ જે ભાગ છે એને અંદર કરી દેવાનો છે. ધારીએ સિલાઈ મારવાની આ રીતે. બહુ વ્યવસ્થિત રીતે સિલાઈ મારાઈ જાય. વિડીયો લાંબો તો થયો જ છે, એ તો મને ખબર છે, પરંતુ મને એવું લાગ્યું છે કે એક જ વાર બતાવું પણ પરફેક્ટ બતાવું તો કોઈકને સીવતા તો આવડી જાય. ને સીવતા આવડી જાય એટલે ફર્સ્ટ ક્લાસ કામ. ઘણાને શીખવું હોય તો શીખી શકે છે. તો આ રીતે કરવું હોય તો થઈ શકે. બહુ જોઈન્ટ મારતી વખતે આ રીતે ધારી ઉપરથી સિલાઈ પણ મારી દેવાની. અને આ જો હવે આ જે જોઈન્ટ મેળવવાનું એ મેન છે. અહીંયા આ જો કટરથી ટુ પોઈન્ટ મિલાવી દીધું. બહુ ધ્યાનથી જોજો. આજો હવે ધારીએ સિલાઈ એટલી મસ્ત સરસ રીતે મારો છો. અહીંથી આ ધારીએ સિલાઈ મારી મશીનથી એક આટો ટાંકો લઈ લેવાનો હાથથી, કે જેનાથી વધારે નહીં મળી છે. હવે આ છે ધારીએ સિલાઈ મારવાની છે. આ જો હું બહુ વ્યવસ્થિત રીતે સીધું અને સરસ સમજાવીશ. એટલે વિડીયો જોઈને કદાચ તમને પસંદ આવ્યો હોય તો તમે કમેન્ટ અને લાઈક કરી શકો છો. તમને ખબર છે ને 11મા ધોરણ અને 10મા ધોરણમાં શર્ટ બનાવવાનું શીખવવામાં આવે છે, બરાબર છે? ત્યારે તમને બાળકોને ખાસ બતાવવા વિનંતી. મારા વિડીયો બહેનોને ખાસ વિનંતી છે કે શેર પણ કરો અને લાઈક પણ કરો અને ફોરવર્ડ કરશો તો વધારે સારું. બાળકોના ગ્રુપમાં ભવિષ્યમાં એ લોકો છે હોશિયાર છોકરાઓ છે, પણ જે નોર્મલી છે, જો આ રીતે કોલર તો તૈયાર થઈ ગયો, બહુ વ્યવસ્થિત રીતે તૈયાર બનાવી ગયો. હવે એનો જોઈન્ટ પોઈન્ટ બધું મળી ગયું. કટરનો ઉપયોગ ખાસ કરો કે જેનાથી એમ નાના નાના દોરા રૂસા જેવા રહી ગયા, એને કટ મારતા જ જોયું તો ફિનિશિંગ સારું આવે. કલર લગાવાઈ ગયા પછી સાઈડમાં જે સાઈડમાં ઓવરલોક મારવામાં આવે છે, સાઈડની બોર્ડર. હવે એ બોર્ડરને આપણે કવર પણ કરી શકીએ છીએ. શું કરી શકીએ? કવર પણ કરી શકીએ છીએ અને સાઈડમાં ઓવરલોક પણ મારી શકીએ છીએ, બરાબર છે? આ રીતે ઓવરલોક માર્યા પછી બે રીતે આ રીતે ઓવરલોક મારી લીધું.
હવે બીજી સાઈડથી પણ એ રીતે ઓવરલોક આપણે મારી લઈએ અને જે પણ દોરા કેવું હોય તે કાપી નાખીએ. અમુક ઓવરલોકની અંદર કટર રાખવામાં આવે છે. કટર રાખવાથી એક ફાયદો એટલો થાય છે કે સાઈડમાં જે પણ હોય તો વ્યવસ્થિત રીતે કટ થઈ જાય છે. ઘણી વખત કટર કાઢી પણ નાખે કે જેનાથી કપડું કપાવવાનું અટકે છે. કારણ કે નવા જ્યારે કોઈ કામ કરે છે ત્યારે કટરને કાઢી નાખવામાં આવે છે. કારણ કે આ રીતે ઓવરલોક ફર્સ્ટ ક્લાસ મારી લીધું. હવે આપણે કફ લગાવીએ છીએ. કફ ઘણા બધા લોકો લગાવે છે અને બધાની ટ્રીક અલગ અલગ હોય છે. આપણે એક બહુ સિમ્પલ અને સાદી ટ્રીક બતાવીએ છીએ. આ રીતે તમારે 4 બાજુ નિશાન પાડી લેવાનું છે. પેલું મીડિયમમાં પાડી લેવાનું, પછી સાઈડ પર એ રીતે સામેની સાઈડ પણ આપણે પહેલાં નિશાન પરફેક્ટ પાડી લો. જો આ રીતે બેઉ સાંધા પકડી લો આ રીતે અને મિડલ જ્યાં આવે ત્યાં નિશાન પાડો ને સરખું શેરો કટિંગ કરી લેવાનું. આ જોઈ લો ધ્યાનથી, બહુ વ્યવસ્થિત રીતે. કટિંગ થઈ ગયા પછી કફ લગાવવાની બહુ વ્યવસ્થિત રીતે. જો આપણે લીટી પહેલેથી દોરી દીધેલી, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું બહુ વ્યવસ્થિત. જો આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે જોયું છે ત્યારે લીટી આ રીતે દોરી છે અને ત્યાં મૂકી દીધું કપડું, પછી સીધી સિલાઈ મારવાની છે. હવે જે જોઈન્ટ આવતો છે ત્યાં આપણે એમ ચપટી પણ લેવું પડે છે. જો મિડલમાં જ્યાં ટચ નથી થતું આ રીતે પછી સિલાઈ મારી દો. હવે સાંભેની નજીક જોઈ લેવાનું કે કેટલું જશે. એ રીતે ચિપ્સ આવશે. આંબેની સાઈડ ચિપ્સ આવશે, પછી આપણી પોતાની સાઈડ આવશે. જો આ ચપટી લીધી, પછી આ રીતે સિલાઈ મારી દો. હવે ફર્સ્ટ ક્લાસ ચપટી મારીને સિલાઈ. બહુ વ્યવસ્થિત રીતે આ રીતે મારી દેવાનું. સેમ ટુ સેમ જે આગલા કફમાં કર્યું એ રીતે આ રીતે કફને અટેચ થયા પછી જે રાઉન્ડ શેપ છે આમાં કફ પણ અલગ અલગ પ્રકારના આવું છે. ચોરસમાં પણ આવે છે, ગોળ રાઉન્ડ પણ આવે છે. કામ કરતી વખતે આ રીતે વ્યવસ્થિત સિલાઈ મરાવી દેવાની. એ જ રીતે સેમ બીજી બાજુ. ધ્યાનથી જોશો ખ્યાલ આવશે.
કામ કરતી વખતે ક્યારેક દોરા તૂટે પણ છે, પ્રેક્ટિકલી વસ્તુ છે. આ લોક મારી દીધા. ઘણી વખત કોઈ આ રીતે બતાવે કે નહીં બતાવે, કારણ શું છે, કોઈ દિવસે દોરો તૂટી જાય એવું તો બતાવતા જ નહીં હોય વિડીયોમાં, ઘણા વિડીયોમાં. પરંતુ મેં એવી કોઈ પણ વસ્તુને ધ્યાન રાખીને જ બતાવ્યું છે પ્રેક્ટિકલી. હવે આજે બની ગયા પછી વ્યવસ્થિત રીતે પલટાઈ દો. હવે આ જોઈન્ટ મળવું જોઈએ. હવે ધારી સિલાઈ મારવાની છે. મારતી વખતે એટલું ખાસ ધ્યાન રાખો એટલે માર્યું પછી 1/4ની સિલાઈ મારવાની આ રીતે. બહુ વ્યવસ્થિત રીતે સિલાઈ મારાય. વન ફોરની સિલાઈ કન્ટિન્યુ ડાયમંડ શેપ. જોઈન્ટ ખાસ પોઈન્ટ ઉપર ધ્યાન આપો. આ રીતે પોઈન્ટ બનવું જોઈએ. તારીએ સિલાઈ મારો. પછી દોરાનું કટિંગ કરી લો. સેમ બીજો કપ પણ આપણે એ રીતે જ બનાવીએ છીએ. જો એ પણ વ્યવસ્થિત રીતે આ રીતે સિલાઈ મારી દો. પેલો કપ જેવી રીતે બનાવ્યો સેમ એ જ પ્રોસેસ કરવાની છે આપણે. સીવણ અને બાળકોમાં ખાસ કરીને જ્યારે શીખવવામાં આવે છે ત્યારે એ લોકોને પ્રોત્સાહિત કરો. કોઈ પણ કામ સામાન્ય નથી હોતું. જે રીતે સિલાઈ મારવામાં આવી બહુ વ્યવસ્થિત રીતે આ રીતે જો કટરથી પોઈન્ટ મેળવવી જોઈએ. જો એટલે એકદમ ઢાલતું ધાર આવી જાય. તારી સિલાઈ મારવાની છે જે છે પેલા કફની અંદર સેમ કરવામાં આવ્યું એ રીતે જ બહુ વ્યવસ્થિત રીતે સિલાઈ મારી દો બાળકો. જ્યારે તમે શર્ટ બનાવવા બેસો છો ત્યારે આ વિડીયો પૂરેપૂરો જોશો. ખૂબ
ત્રણ ભાગ કરીને વિડીયો મૂકે છે. મેં પૂરો વિડીયો બનાવ્યો. બીજો ભાગ કાં શોધવાનો? આ રીતે વ્યવસ્થિત સિલાઈ વન ફોલ્ડની સિલાઈ મારવી. કોઈ ધારીએ સિલાઈ મારે છે. હર શર્ટની અંદર અલગ અલગ રીતે આપણે કામ કરી શકીએ. હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય પોતાનામાં એક સ્કિલ હોવી જરૂરી છે. ને જે પણ સ્કિલ હોય છે મારા અનુભવ પ્રમાણે બેસ્ટ અને સારી હોવી જોઈએ કે જેનાથી તમે સક્સેસ થાઓ. જ્યારે કોઈ મોટિવેશન કરે છે, કોઈ સારી વાતો કરે છે ત્યારે બચપનમાં ના ગમે. આ જો આ રીતે કફની અંદર સિલાઈ મારી દઈએ. આ ભાઈ આખો શર્ટ તૈયાર કરી લીધો. એમનું નામ મહેશભાઈ છે. એમનો ખાસો એક્સપિરિયન્સ છે શર્ટ બનાવવાની અંદર. હવે આ રીતે જે લૂસા નીકળેલા એને આપણે કાતરથી કટ મારી દો. નીચેની બોર્ડર વાળવાની છે આપણે. હવે એક ભાગ છે, એક ભાગને ધારીએ વારવાની છે. જો આ ધારી બહુ વ્યવસ્થિત રીતે વારવાની હોય છે. જો આ રીતે સિલાઈ ક્યાં મારવાની? ધારીએ. બહુ વ્યવસ્થિત રીતે આ રીતે ધારી સિલાઈ મારી દો ફટાફટ. શર્ટ બનતા બનતા આપણને લગભગ લાગે છે 56 મિનિટ 52 સેકન્ડ થઈ જાય છે. પરંતુ મેં વિડીયો થોડો ધીમેથી અને વ્યવસ્થિત રીતે બતાવવા સારું વિડીયોને થોડું ધીમે લીધું છે. વધારે હોય તો કાપી નાખો છે એનાથી વ્યવસ્થિત. આ જો દોરાને એવું હોય તો કાપી નાખવાનું કે જેનાથી આપણે પાછું રિટર્ન વાળીએ છીએ તે વ્યવસ્થિત બોર્ડર વળે છે. એને એપલ કટ કહેવામાં આવે છે. અને હંમેશા દોરા કાપતા રહેવું કે જેનાથી શર્ટનું ફિનિશિંગ સારું આવે છે. આવી રીતના અમારી ત્યાં શર્ટો બનતા રહે છે. ખાસો એક્સપિરિયન્સ અપ્રોચ છે. અમારે કારીગર ભાઈ છે પણ બહુ વ્યવસ્થિત રીતે શર્ટ બનાવે છે. આ રીતે ધારીએ વારવાનું હોય છે બોર્ડર બહુ વ્યવસ્થિત વારો છો. એકવાર પકડી લીધું આ રીતે તમને એવું લાગશે કે આ બોર્ડર વારવી એટલું ધીરે કામ કેવી રીતના આપણે જ્યારે પોતે વારીએ તો આપણને પ્રેક્ટિકલી કરીએ તો ખબર પડે છે કે બોર્ડર ખરાબ આવે તો ફેરવાઈ જાય છે. આરમાં નહીં આવવું જોઈએ ગમે તેમ. આ રીતે શર્ટને તૈયાર કરી દેવામાં આવે છે. એન્ડિંગ સિલાઈ મારી લીધા. બોર્ડર વરાઈ જાય છે. આ દોરાય તો કાપી નાખો આ રીતે. શર્ટ તૈયાર થઈ ગયું છે. આ રીતે એવા રોજ ઘણા શર્ટો બને છે
તેમાં આ એક શર્ટ તમને બતાવવામાં આવ્યું કે કઈ રીતે શર્ટને તૈયાર કરે. ખાલી ટીચિંગ કરવાનું શીખવ્યું છે મેં આજે. આખું શર્ટ તૈયાર છે. રોજ આવા શર્ટો બને છે, તૈયાર થાય છે વ્યવસ્થિત રીતે. હવે એની અંદર કાચ કરવામાં આવશે, બટન રાખવામાં આવશે. આ જો આ શર્ટ તૈયાર થઈને આ રીતે તૈયારો મૂકી દે છે. અલગ અલગ પ્રકારના શર્ટ પત્તા બને છે. આ અમારા શર્ટો બનીને તૈયાર થઈને વેચવામાં આવે છે. અને કેટલાક શર્ટો ગ્રાહકના પણ હોય છે. માય ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. થેન્ક યુ, તમારો આભાર.